વડોદરા શહેરના સંગમ રસ્તા પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશમાં કોરોના મહામારી વિકટ બની રહી છે, ત્યારે સરકારના આયુષ વિભાગ દ્વારા કોરોના સામેના રક્ષણ માટે ઉકાળો આપવામાં આવી રહ્યો છે, જેને અનુલક્ષીને શહેરના હરણી સંગમ રસ્તા પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા શહેરીજનોને નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ સંગમ વિસ્તાર છે અને ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આ ઉકાળાનું જે પાવડર છે એ પાવડરના વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। એક જ પરિવારના 6 સભ્યો સતત 5 દિવસ સુધી ઉકાળો બનાવીને પી શકે એ રીતનું અમારું એક આયોજન છે। અમારી એક જ ઉદ્દેશ છે કે સમાજના દરેક ભાઈઓ સ્વસ્થ રહે, નિરોગી રહે અને એ લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે અમે એક પ્રયત્નશીલ છીએ કે જેથી કરીને આવનારી કોઈ પણ વ્યક્તિને, પેઢીને કે પરિવારને કોઈ તકલીફ ના પડે અને કોવિડની સામે તે લોકોને એક રક્ષણ મળી શકે એ રીતનો એક અમારો પ્રયત્ન છે। વડોદરા શહેરને અમે એક જ મેસેજ આપવા માગીએ છીએ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર તમે ચાલો અને ગાઈડલાઈન પ્રમાણે ગવર્મેન્ટ જે કંઈ બી કહી રહી છે તે આપણા માટે કહી રહી છે, આપણા પોતાના સંરક્ષણ માટે કહી રહી છે અને ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે તમે ચાલો, બસ એક જ અમારી વિનંતી છે। કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે પ્રશાંત ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, વડોદરા।